પૂજારી મહારાજ હા ભક્તરાજ ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા જજમાન તમે દ્વારકા જાઓ 100 શેરજીના લાડુ સાથે જળજમનાની જાળીને દ્વારકાના નાથમાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા વાંચે મને માનશે આવું મને સપના રૂપી સંત વચન આપ્યું તમને સપલા ક્યાં ભોળાનાથે અરે પૂજારી મહારાજ સપના નહીં તો સપનું સપનું હા હા સંભળાય છે ઓછું એટલે નકર એને ઉઘાડા પૈયા રાખેલી એક જ જોડે આપો ને અરે પૂજારી મહારાજ તમારી માળામાં જોઈજો સપનું સાચું છે કે ખોટું સપનું તો હાસુ થાય તો એમાં ઓલા ધોલા આવી ગયા ભક્તિ સપડા કાઢી દે તો ભગવાન મળ્યા નહીં અને તમને સપનું આપ્યું અરે પૂજારી મહારાજ તો તમે સાધારણ ભક્તિ નહીં કરતા ભક્તિ કરતા ખાય હા ખાય ઓ ભગવાન અરે ભક્તરાજ હા તમારું સપનું પણ હાસુ છે મારામાં જોયું તો મને રજા આપો જઈ શકે એટલે રજા તો અને આ હું કરશું આ બધું આ ભક્તિ કરવાની મજા મને સતત બદર કરી નાખી ના ના ઈશ્વર તમને દઈ નથી દયની છે ને ભૂખ્યા વાકા વળી ગયા હો ના ના સેવા પૂરા કરજો એટલે તમારી સામે જોઈશે તો હું કીધું ભગવાન દ્વારકા સવાસી ઘીના લાડુ લઈ જવાનું દ્વારકા હા આગળ તો કોઈ આવતું નહીં દ્વારકા આવી તમારે લાડુ ખાવા હોય તો દ્વારકા આવો. લાડવા ખાવા જોઈએ નહીં આવે તો આવજો તો ભક્તરાજ ખવડાવજો અલે હમણાં વગર ભાગડા સડે જેવી ફેલ કરી યા યા